સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોયલી નંદેસરી બેઠક પર ભાજપનો વિજય થયો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડોદરા ગ્રામ્યમાં ભાજપે મેદાન માર્યું હતું. વડોદરા જિલ્લાની કોયલી નંદેસરી બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. કોયલી નંદેસરી બેઠક પર ભાજપાના ઉમેદવાર જીતી ગયા હતા. કોયલી બેઠક પરથી સંજયસિંહ રાઠોડ અને નંદેસરી બેઠક પરથી જસવંતસિંહ પઢિયારની જીત થઈ હતી. ત્યારે ભાજપના બંને ઉમેદવારો વિજય બનતા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારની જીત છે. માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના વિકાસના કામોની અને આ ડબલ એન્જિનની સરકાર જે વિકાસના કામો કરી રહી છે એની અને અમારા કાર્યકર્તાઓની આ મહેનત છે. અમારા કાર્યકર્તાઓ રાત દિવસ જોયા વગર ખૂબ મહેનત કરીને આ પરિણામ લાયા છે. અને મેં આ મીડિયાને પણ વોટિંગના દિવસે જ કીધું હતું કે કોઈ પણ જગ્યાએ મીડિયા મિત્રોએ મને એવું કીધું હતું કે ભાઈ તમારી સીટ ઉપર રસાકસી છે. ત્યારે જ મારા મીડિયા મિત્રોને કીધું હતું કે અહીંયા રસાકસી નથી, અહીંયા એક તરફનું વાતાવરણ છે. જો મને જુસ્સો ભારતીય જનતા પાર્ટી સાથે જનતાનો હતો એ આપને મેં એડવાન્સમાં જ કીધું હતું. આ ખોટા કોંગ્રેસના લોકો સોશિયલ મીડિયા ઉપર સમાજને ઝઘડા કરાવીને પોતે જીતવા નીકળ્યા હતા. પણ સમાજના લોકો જાણે છે કે કોની સાથે રહેવાય ને કોની સાથે ના રહેવાય. એટલે અમારી નંદેસરી અને કોયલીની જનતાને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું, કારણ કે આવા લોકોને એમને જાકારો આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારનો સ્વીકાર કર્યો છે. બાપુ, શું માનો છો? જે રીતે કોંગ્રેસના જે પ્રચારો હતા તેઓ મૂછ પર હાથ રાખીને વાતો કરતા હતા, હવે શું માનો છો? હવે એમને મૂછો કઢાઈ નાખવી જોઈએ. જો એમનામાં ખાનદાની હોય અને એમનામાં જો ખાનદાની ને ક્ષત્રિયની વાતો કરતા હોય તો હવે મૂછો ના રાખવી જોઈએ. હવે કયા વિકાસના કામો આગળ? જે વિકાસના કામો તો ખરેખર ડબલ એન્જિનની સરકારમાં ઘણા બધા ચાલે જ છે. જે કંઈ અધૂરા રહ્યા છે એ આ બંને ઉમેદવારો મારી પાસે લઈને આવશે અને બંને કોયલી અને નંદેસરીને વિકાસના કોઈ પણ કામો બાકી હશે એ સંપૂર્ણ પૂરા કરવામાં આવશે. પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે, એને ઉકેલવા શું? નંદેસરીના પાણીનો પ્રશ્ન ટૂંક સમયમાં જ સંપ અને ટાંકી બંને તૈયાર થઈ ગઈ છે. જીબીના કનેક્શન બાકી છે. એટલે એકાદ મહિનો પણ નહીં થાય, 15 દિવસની અંદર સંપ ટાંકીની અંદર કનેક્શન આવી જશે. અને જે કંઈ નંદેસરીનો પાણીનો પ્રશ્ન છે એ જીત્યા પછી મેં તરત હાથ ઉપર લીધેલો છે. ટાંકી સંપ રેડી છે. ટૂંક સમયમાં જીબીનું કનેક્શન મળી જાય એટલે એનું લોકાર્પણ કરવામાં આવશે. મતદારોને શું કહેશો તમારું? હું મારા કોયલી નંદેસરીના મતદારોને હૃદયથી એમનો આભાર માનું છું કે એમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી મતોથી જીતાડ્યા છે. કોઈ પણની ધાક ધમકી લોભ લાલચમાં આવ્યા વગર માત્ર ડબલ એન્જિનની સામે જોઈને આ લોકોએ જે મતદાન કર્યું છે એટલે મારો એમનો હૃદયથી હું આભાર અને ઋણ સ્વીકારું છું. આ અમારા કાર્યકર્તાઓનો શ્રેય છે. કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જીતાડ્યા છે. એટલે કાર્યકર્તાઓનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું. આજની જે જીત છે તે કોયલી ગામના તમામ મતદાર ભાઈશ્રીઓનો, ભાજપ કાર્યકર્તાઓનો, તમામ વડીલોનો, તમામ બહેનોનો અને તમામ યુવાનોનો જે મારી સાથે રહીને ખભે ખભા મિલાવીને જે મને સાથ આપ્યો છે એ બધાની આજે જીત છે અને સર્વ કોયલી ગામની જીત છે. મને પૂરો વિશ્વાસ કોયલી ગામ પર હતો કે મને 100% જીતાડશે. જે કામો છે એ દરેક કામને અમે પ્રાથમિકતા આપીશું અને અમારા 136 વાઘોડિયા વિધાનસભાના ધર્મેન્દ્રસિંહજી વાઘેલા જે અમારી સાથે છે અને એમની સાથે રહીને વિકાસના કામોને અમે પૂર્ણ કરીશું. આજે મતગણતરી હાથ ધરવામાં આવેલ હતી સવારે 9 વાગ્યાથી. નંદેસરી મતદાર વિભાગમાં ઉમેદવાર નંબર 1 જસવંતસિંહ રતનસિંહ પઢિયાર, એને 3130 મત મળ્યા છે. રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ, એમને 2479. નોટામાં 87, એમ મળી કુલ 5696 વોટ પડ્યા છે. એટલે જસવંતસિંહ રતનસિંહ પઢિયાર વિજેતા જાહેર થાય છે. તેવી જ રીતે 13 કોયલી 1 તાલુકા પંચાયત મતદાર વિભાગમાં કુલ 3400 વોટ પડેલ હતા. એમાં પૂનમભાઈ રાજવભાઈ જાદવને 2151, સંજયભાઈ રૈજીભાઈ ઠાકોરને 1175 અને નોટાને 74. એટલે પૂનમભાઈ રાવજીભાઈ જાદવ વિજેતા ઉમેદવાર તરીકે જાહેર થયા છે. લીડ અંદાજે કોયલીની સીટમાં 1000ની છે અને નંદેસરીની સીટમાં 700 ઉપરાંતની છે. બંને વિજેતા જાહેર કર્યા છે. બસ અમે જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ
અમારી પર બાપુ જે વિશ્વાસ મેળ્યો છે બાપુનો અમે ભાઈ આભાર માનીએ છીએ. જનતાએ જે અમને ખોબે ખોબે મત આપ્યા છે એનો અમે આભાર માનીએ છીએ. કેટલી લીડથી જીત થઈ? અમે 700 ની લીડથી જીતેલા છીએ. કેટલા વોટ? ટોટલ મને 3100 વોટ મળ્યા. શું માનો છો હવે કયા પ્રશ્નોને પ્રાથમિકતા જે પ્રશ્નો બાકી છે એને પૂરા કરીશું. જે પાણીના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે એને અમે પ્રાધાન્ય આપીશું અને આગળ એમનું કામ ચાલુ કરીશું. રોડ રસ્તાના કામો છે, પાણીના પ્રશ્નો છે, ગટર લાઈનના જે પ્રશ્નો છે એનું અમે પ્રાધાન્ય આપીને સોલ્વ. ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જે રોજગારીના પ્રશ્નો છે અમે જ્યાંના ચેરમેન છે એમના સાથે બેસીને નિરાકરણ લાવીશું. બાપુને સાથે મળીને અમે એનું નિરાકરણ લાવીશું.